તાલુકાના માનપુરા ગામે આવ્યા છે અને અહીંયા એક મોટી સમસ્યા છે, પાણીની મેઇન સમસ્યા છે, એના વિશે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ છે દિનેશભાઈ રાજલ પરમાર. અને એવું કેવું છે મારું કે આપણે ખાલી પાણી પૂરતા સારું કરી અને આ પાણી મળતું નથી, આના માટે કરી અને આપણે આજે આ ખાસ સમસ્યા વાત કરી શકો છો. કેટલા સમયથી પાણી નથી મળતું? આ 5 દિવસથી પાણી સાહેબ હજી બધું આવતું નથી. 5 દિવસથી પાણી નથી મળતું તો તમે વિચારી શકો છો કે 42-43% જે તાપમાન જે ડિગ્રી છે એમાં જે પ્રાણીઓ છે, જે પક્ષીઓ છે, એમને પાણી પીવાની બહુ મોટી સમસ્યા છે. અને જે ઘરના જે ઢોરા છે, જે પશુપાલકો છે, એમના માટે જે પાણી તમે ક્યાંથી લાવો છો? પશુપાલન માટે અમે સાહેબ ઉપાડી પણ લાવો, કદાચ બોરમાંથી કોઈ ખેતરમાં આલ્યા હોવાથી પટેલના કોઈથી લાવું એ કોઈ પશુપાલનને પાવો તો પશુપાલનને પાવો તો કદાચ નાવા ધોવાનું ત્યારે તકલીફ છે બરાબર નહીં. અત્યારે નાના છોકરા ટ્રણ વળે એટલું પાણી મેન તકલીફ છે. આપણે કેટલા કિલોમીટર પાણી ઉપર જવું પડે? પાણી તો સાહેબ 2.5 કિલોમીટર થાય. ટુકડું નજીક હોય તો આપણે લાવવાની જરૂરથી આપણે જઈ શકીએ સાહેબ. તો તમે વિચારી શકો છો કે અત્યારે આ જે વાવાઝોડું જે આવ્યું છે અને અત્યારે આ સમસ્યા જે છે એ વાઢવા વેણવામાં અને પાકમાં જે નુકસાન થયું છે એમાં સમસ્યા છે અને આ પાણીની સમસ્યા, તો એના વિશે તમે શું કહેશો? સાહેબ જાણી શકો છો કે જે આ રામસામ જે આ પાણી સમસ્યા છે, આપણે જાણી શકીએ તો પાણી નથી આવતું, લાઇટ ના પાણી ના આવે. પણ જે સમસ્યા હતી એ પાણી ઉપરથી આવતું હોય તો કદાચ ઓપરેટર છે એ ઓપરેટર પાણી આપણને આલી શકે, પણ ના હોય તો પાણી કોઈ આલી કહેતું નથી. પણ મારું કેવું એવું છે કે ખરાબ પાણી આપણે બાળકો મોદો થાય છે, ખરાબ પાણી પાઇપમાં આવે છે. આ ખરાબ પાણીના કારણે અમુક માણસોને રાતના તકલીફ પડે છે, હેરાન થાય છે. પછી દિવસે પાણી 5 દિવસ ના મળતું હોય તો અમારા પશુપાલન, અમે ખેડૂત માણસો છો, અમારે ઉપાડી પણ અમારે પશુપાલન ધોરણ પાવું પડે છે. અમે ખૂબ તકલીફ વેઠવી રહ્યા છો. તો જે આ ખરાબ પાણીની વાત કરવામાં આવે તો આ ખરાબ પાણી ક્યાંથી આવે છે? આ ખરાબ પાણી જે અમારો સમ છે, સમની સાઈડની અંદર અમારે વાલ મૂકેલો છે. વાલની અંદર અમારે પાણી ભરલ પડ્યું હોય છે. આ પાણી ભરલ પડ્યું એટલે પાઇપની અંદર ઉતરે છે, એના કારણથી અમારે પાણી આવતું હોય છે. તો અંદાજે વિચારી શકો છો કે જે સંપ છે, સંપની બાજુમાં જે 2 થી 3 વાલ મૂકેલા છે. હા, 2 થી 3 વાલ મૂકેલા છે. 2 થી 3 વાલ મૂકેલા છે. અને જે ગટર લાઈનનું જે પાણી છે, ગટર લાઈનનું પાણી આવે છે કે બીજું પડે છે? અંદર પાણી ઉતરે છે. ગટર લાઈનનું જે પાણી છે એ અંદર વાલ છે કે અહીંયા અંદર ઉતરે છે અને એ પાણી 2-3 દિવસે પાણી અમારે આવે અને એ પાણી પાછું અમારા પાઇપમાં ચકલીમાં આવે છે. તો તમે વિચારી શકો છો કે જે બાજુમાં જે સંપ છે અને સંપની બાજુમાં જે ઓવરફ્લો થાય છે અને ગામનું જે ગટર લાઈન છે, જે ગંદકીનું પાણી જે જાય છે અને નીચે જમીનની અંદર જે 2 થી 3 વાલ મૂકેલા છે અને વાલની અંદર પ્રવેશ કરે છે એ પાણી, જે ગંદકીનું પાણી છે, અને એ પાણી પણ આ ગામની અંદર મળી રહ્યું છે. તો કેટલું બધું તમને કોઈ બીમારી થાય છે કે પછી એમને? હા, અમારા બાળકો બીમાર પડે છે, અમે વેઠવી રહ્યા હતા. અમારા દવાખાના રાત દિવસ ભોગવવો પડશે. અમારે સરકારી દવાખાનું નથી. સરકારી દવાખાનું તૈયાર છે પણ અમારે કોઈ નિકાલ એનો આવતો નથી. સરપંચને શું વિચના થઈ અમને કંઈ ખબર નથી. અમે ગરીબ માણસો છીએ. તમે આ પાણી વિશે છે ને સમસ્યાને હલ કરવાની વાત કરી તો સરપંચને તમે રજૂઆત કરીશ? સરપંચને 10-15 દિન કીધું, અમે વાત કરવા જતા. અમે પૂછ્યું છે એને કે સરપંચ આપણે આ પાણી આ ખરાબ આવે છે એની વાત કરો, કોકને આગળ વિચાર કરો, પૂછો, વાલ હમા કરાવો, કે અમારા કશું અમારે કરવું નથી. હાલ તો છે એ હેડવા જો અને અમારા કોઈ નિકાલ કરતો નથી. તો તમારા ગામના જે સરપંચ છે, શું નામ છે સરપંચનું નામ? સરપંચ છે ઉમાજી ભીમાજી પટેલ. ઉમાજી ભીમાજી પટેલ છે ને તમારું સાંભળતા નથી પાણી વિશે? હા, અમારું કોઈ સાંભળતા નથી પોતી. અને ગામની અંદર જો અમારી સમસ્યા ખૂબ છે, પણ ગામની અંદર જો અમારા જો આ કચરા પડ્યા છે, આ કચરા તો હું બતાવી શકાઉં છું હમી સાથીએ કે જોઈ લો તમારા અમારા કચરા છે. આ કચરા જોઈ લો અમારી, કે ગામ સફાઈ કરે છે. અમારા ગામને અમે ઘર વેરા ભરા, પાણી વેરો ભરા, અમે બધું કરી રહ્યા છો, પણ આ કચરો અમારો સાફ થતો નથી. કોઈ એવું કહે છે કે અમારે પાણી વેરા ભરો, ઘર વેરા ભરો, કચરો આવી સમસ્યા અમારી ઊભી કરે છે. અમે એ ટાઈમે પ્રશ્ન અમારા આગળ લાવતા એટલે હા, અમે કરીએ છીએ. અમે ભાઈ મારા પાસે ચલી છે. અને કેરળ નજીક જ નીકળેલી છે. આ ગામની અંદર ઓછું પાણી પીવાલાયક પાણી મળે છે. એ અઠવાડિયેથી 8 થી 10 દિવસ મળે છે પાણી, અને ગંદકીવાળું પાણી અને જે બીમાર પબ્લિક પડશે એનું જવાબદાર કોણ રહેશે એના વિશે આપણે આજે વાત કરવા નીકળ્યા છે. અને હા સાહેબ, હું જાણી શકું છું કે જે અમારે પાઇપ છે એને વાલ છે, વાલની અંદર ખાડો ભરલ પડ્યા હોય છે સમની અંદર,
એ વાલનો પાણી અંદર ઉતરીને પાણી પાઇપમાં ભરાય છે અને જે દિવસે પાઇપ પાણી ખોલે એટલે એ પાણી તો અમારે ખરાબ આવવાનું જ છે ને. એ પાણી અમારે તો બાળકો પીવાના ને. આ બાળકો ખરાબનું એ તો નુકસાન થશે તો વેઠવાનું તો મારે થવાનું છે ને. હું જાણી શકું છું કે સરપંચ કદાચ કોઈ ઉલ્લેખ કરી આલે મને, કોઈ ગટર લાઈનનો પાઇપ અધેર કરે, વાલ અધેર કરે, અમુક કાં તો અમારે બોર બનાવી આલે મને. હું તૈયાર છું બોર બનાવવા, સરપંચ બધું કહેવા તૈયાર છે કે હું બોર બનાવી આલું છું. તો હાલ અમારે કોઈ કરતા નહીં પોતેમાં. બરાબર. આરોગ્ય જે કેન્દ્ર છે એ જે દવાખાનું છે હાલમાં બંધ પડેલું છે, અને જે પ્રાથમિક શાળા છે એની અંદર પાણી જાય છે ખરું? હા, પ્રાથમિક શાળાની અંદર પાણી જાય અમારું. ક્યાંથી જાય છે પાણી? પાણી નહીં સમયથી જાય છે, એને વાલનું જાય છે. અને જે આરોગ્યનું જે અમારું દવાખાનું બન્યું છે એની અમારે કોઈ સમસ્યા જ નથી. સી કે છે કે 15 દાડા થાય, મહિનો થાય, 2 મહિના થાય, હું ચાલુ કરાવું છું, પણ કોઈ હજી ચાલુ આજ દિવસ સુધી મારો કોઈ નિકાલ લાવ્યો નથી. જે પ્રાથમિક જે શાળા છે, પ્રાથમિક શાળાની અંદર સંપની અંદર પાણી જે જાય છે એ જે સંપમાંથી જાય છે કે પાણીના ખેતરમાંથી આવે છે કે કોઈ બોરમાંથી આવે છે? ના, એ જે વાલ રહ્યા કે ને આપણા વાલ મેં તમને બતાવ્યા છે વિડીયોમાં, જે સંપમાંથી પાણી જાય છે કે કોઈ બોરનું આવે એ છે? સમમાંથી જ જાય છે. સંપમાંથી પાણી જાય છે, જે ગંદકી વાળું પાણી જાય છે, અહીં ગંદકીમાં આગળ જાય છે. ભૂલકાઓ જે છે હા, પાણી પીવે છે અને બીમારી પડે છે. તો જે તમારા ગામમાં જે સરકારી દવાખાનું છે કે નથી? અમારે સરકારી દવાખાનું છે. જે સરકારી દવાખાનું છે ને એનું ઉદ્ઘાટન હજી સુધી કરવામાં નથી. કેટલા સમયથી બંધ પડ્યું છે? આ સરકારી દવાખાનું લગભગ 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે બનાવ્યા, પણ કોઈ સફાઈ નથી કશું કર્યું. અને ડૉક્ટરે કીધું કે સફાઈ કરે, તૈયારી કરો તમે, તો અમે ચાલુ કરી નાખો, ઉદ્ઘાટન આપણે કરો, પણ કોઈ નિકાલ સરપંચ અમારે લાવતો નથી. તો આપણે આશા રાખવા છે કે સરપંચ સાહેબને પણ આપણે રજૂઆત કરશે અને બને તો પ્રયત્ન કરશે કે આ ગામની અંદર પૂરેપૂરું પાણી મળ્યું રહે, આરોગ્ય કેન્દ્ર પણ પૂરેપૂરું મળ્યું રહે, અને નાના જે પ્રાથમિક જે શાળા છે પ્રાથમિક શાળાની અંદર પાણી સ્વસ્થ જાય અને આ ગામ સ્વસ્થ રહે એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.